કાકાનો હાથ પકડીને ગિરનાર ચડતા બાળકને સિંહ ખેંચી ગયો। દાદાએ કહ્યું એકનો એક હતો, સરકાર પાછો લાવી આપશે। મામાનું આક્રાંત, મને કંઈ સૂઝતું નથી। 46 દિવસમાં 9 ઘટના। હેપી બર્થડે કહેતા શિક્ષકે વિદ્યાર્થીને 3 લાફા માર્યા। વિદ્યાર્થીઓને હોલના ચક્કર મરાવનારા પીટી શિક્ષક સસ્પેન્ડ। શિક્ષણ જગતને લાંછન લગાડતી સંસ્કારી નગરીની 2 ઘટના। ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું, પ્રેમ કરવો પાપ નથી, માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન ન થાય એ જરૂરી। સિંગરને કહ્યું, લતા મંગેશકરને આઈડોલ બનાવવો એટલે પ્રશ્ન નહીં રહે। ફરજિયાત ટેટ પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા। 2010 પહેલા શિક્ષકોને મુક્તિની માંગણી ન સંતોષાય તો દિલ્હી સુધી આંદોલનની ચીમકી। 400 ને બકરીનો શિકાર કર્યો। સુરતમાં ફરી કૂતરાઓનો આતંક સામે આવ્યો। વારંવારની રજૂઆત બાદ પણ પાલિકા સુપર ફ્લોપ। અમદાવાદ અને સુરતમાં દાદાની ઉંમરના વૃદ્ધોનું બાળકીઓ સાથે અધમ કૃત્ય રમાડવા ખાવાની લાલચ આપી ઘરે બોલાવી। દીકરીઓની આપવીતીથી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ। ઉંડેસરા વિસ્તારમાં ગટર મિશ્રિત પાણી આવતા લોકો પરેશાન। રસ્તાઓ ઉપર ગટરના પાણી ઉભરાતા ઉગ્ર આંદોલનની ચીમકી। રોગચાળો ફાટે તેવો ભય। નરેશ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ, રક્તદાન, વૃક્ષારોપણ અને અનાથ બાળકો સાથે ઉજવણી। સરદાર ડાયમંડ બુર્સ અને ભાવનગર ખોડલધામ સમિતિનું આયોજન। ભગવાન જગન્નાથના ભક્તિમય અવતાર સાથે મહેંદીની અનોખી ડિઝાઇન્સ। 41મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવ્ય મહેંદી સ્પર્ધાનું આયોજન। મહેંદીના અવનવા ડિઝાઇન સાથે ભાવિકોમાં અનેરો ઉત્સાહ। વિજલપુરમાં અમરદીપ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ ઘસી પડ્યો। રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો। લોકો જીવ બચાવવા અને ઘરનો સામાન બહાર કાઢવા દોડતા થયા।